દોસ્તો હવે અમે બનાવીએ છીએ ભજીયા, બેસનના ભજીયા. જુઓ, બેસનના ભજીયા બનાવે છે. આમાં બેસન, ડુંગળી અને મરચાં અને ખાવાનો સોડો અને મીઠું આટલો ઉપયોગ કરે છે. અને આજે ભજીયા બનાવીએ છીએ આપણા દુકાન માટે. તેલ ગરમ થવા મૂક્યું છે. તેલમાં હવે જોઈએ આપણે કેટલું ગરમ થઈ ગયું. આપણે એક ટપકો ઈંટથી લઈને ટપકો લઈને આપણે અંદર થોડુંક નાખી જોઈએ થઈ ગયું કે નહીં થયું. હજુ તેલ ગરમ નહીં થયું બરાબર. આપણે તેલ ગરમ થાય ને પછી આપણે બધું નાખીશું. હવે આપણે કેવી રીતે ભજીયા બને આપણે જોઈએ. આપણે આગળ વિડીયો આવા જોવા માટે સબસ્ક્રાઈબ કરી દો ને શેર કરી દો, લાઈક કરી દો. આપણે નવી યુટ્યુબ ચેનલ બનાવી છે એના માટે. મારી આગળ બી ખાસી યુટ્યુબ ચેનલ હતી, એમાં મારું ખબર નહીં યાર બધી યુટ્યુબ ચેનલ મારી કે મોબાઈલ તૂટવા લાગ્યા ને મારા, તો બધી મોબાઈલ આઈડી બધી ગુમ થઈ ગઈ. હવે આપણે ભજીયાને અંદર નાખીશું. હવે આપણે જોઈશું કેવી રીતે ભજીયા બને બરાબર. આપણે હવે થોડો ગેસ ફાસ્ટ કરી દઈએ. અમે મોટો ગેસનો ઉપયોગ કરીએ છીએ ભજીયા બનાવવા માટે. ભજીયા બની જાય એટલે આપણે જોઈએ હવે ભજીયા થોડુંક તેલ ગરમ થઈ જવા દો તો આપણે ભજીયા નાખીએ. આપણું લાગે છે તેલ ગરમ થઈ ગયું. હવે આપણે ભજીયા નાખી જ જોઈએ. આપણે ભજીયાને હલાવી દઈએ. આપણે જોઈએ ભજીયાને હવે નાખીએ. દેખો ભજીયા હવે અંદર થોડુંક ચોંટી જશે. એ આપણે ચશ્માથી કાઢી લઈશું ને તો એ ચીપકવાનું બંધ કરી નાખશે. એકવાર તો ચીપકે જો હવે ઓટોમેટિકલી બહાર આવશે ભજીયા. આપણે ડુંગળી વધારે નાખવાની તો ભજીયા એકદમ સારા લાગે. ભજીયા નાના જ બનાવવાના એટલે તેલ ઓછું ચૂહાય. આપણે આવા અલગ અલગ વિડીયો જોવા માટે વિડીયોને કંઈથી જોવો છો કહેજો. હવે આપણે આટા નાખી જોઈએ પછી આપણે આગળ કાઢીએ થઈ જાય એટલે. હવે આપણે નીચેથી થોડાક કાઢી લઈએ. ચીપકેલા છે ને હવે આપણે થોડાક નીચેથી હલકાવી દેવાના ખાલી એવી રીતે. એટલે થોડાક આંખ પર ડરેલા હશે પણ કમ્પ્લીટ થઈ જશે. દેખો હવે આપણે ઉતારીને જોઈએ. આપણે ભજીયા જુઓ હવે કેટલા મસ્ત સરસ થઈ ગયા છે. જુઓ આપણે આવા કાઢી લઈએ તો પણ ચાલે, અંદર બફાઈ જાય. જુઓ આટલા સરસ ભજીયા બન્યા. હવે આપણે ભજીયાને ઉતારી લઈએ. આપણે તેલ બધું નીચે ઉતારી દઈએ. દેખો હવે આટલો સરસ ભજીયા બન્યા. હવે આપણે બીજા ઉતારી જો હવે ભજીયા બીજો નાખે. હવે આપણે દેખો ભજીયા આવી રીતે થાય તો આપણે વિડીયોને હવે કટ કરી રહ્યા.